અબડાસા તાલુકાના બોહા અને રાયધણઝર વચ્ચે આવેલી વાડીમાં સ્થાનિક પોલીસે સચોટ બાતમીને આધારે દરોડા પાડીને હથિયારો બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે એક શખ્સની ધરપકડ કરીને 3,52,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગઈકાલે જ પશ્ચિમ કચ્છ એસપીનો ચાર્જ સંભાળનાર સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા નલિયા પીએસઆઈ AN ગઢવી અને કોઠારા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીને આધારે ગત રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. ખીરસરા વિંજાણ ગામના વાડી માલિક નૂર મહમદ ઇસાક હિંગોરા ગેરકાયદેસર રીતે હથિયાર બનાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે હથિયાર બનાવવાની સામગ્રી, બોલેરો કાર સહિતનો 3,52,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પિતા પુત્ર વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને નાસી છૂટેલા મનસૂરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પોલીસની તપાસ દરમિયાન આ પિતા પુત્ર છેલ્લા કેટલા સમયથી હથિયારો બનાવતા હતા અને કચ્છમાં તેમજ અન્ય જિલ્લાઓમાં હથિયારનું વેચાણ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. લોકસભાની ચૂંટણી આગામી માર્ચમાં જાહેર થવાની છે, ત્યારે ચૂંટણી થાય તે પૂર્વે જ વડાપ્રધાન ગુજરાતની લટાર મારવા આવી રહ્યા છે. જામનગરની મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવત કચ્છની મુલાકાત પણ ગોઠવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 4 માર્ચે જામનગરની મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત પણ ગોઠવાઈ શકે છે. કચ્છમાં ભુજિયા તળેટીએ ચાલતા સ્મૃતિવનની કામગીરીમાં પ્રથમ તબક્કાના વિકાસ કામોનું લોકાર્પણ તેમના હસ્તે થઈ શકે છે. જોકે આ સંદર્ભે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓને પૂછતા તેઓએ આ અંગે અજાણતા દર્શાવી હતી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના કદાવર નેતા જયંતિભાઈ ભાનુશાલીની 7મી જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસમાં કરાયેલી હત્યાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે છબીલ પટેલની સંડોવણી બહાર આવી છે અને ત્યારબાદ હત્યાકાંડમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. 2 શાર્પ શૂટરોની ધરપકડ બાદ હવે તેમની રિમાન્ડ તળે પૂછતાછ ચાલી રહી છે, જેમાં જયંતિભાઈની હત્યાના બનાવને કેવી રીતે અંજામ અપાયો તેના સિલસિલાબંધ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ટ્રેનના H1 કોચમાં મુસાફરી કરી રહેલા જયંતિભાઈને જોઈને શાર્પ શૂટર શશિકાંત બોલ્યો હતો, હા આપલા ટાર્ગેટ આહે, અને બીજા શૂટર અશરફે ભાનુશાલી પર ગોળીઓ વરસાવી તેમની હત્યા નિપજાવી હતી. આ વાતની કબૂલાત આરોપીઓએ કરી હતી. જયંતિભાઈ ભાનુશાલી હત્યાકાંડમાં લગભગ 1.25 માસ બાદ પોલીસ એજન્સીઓને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ હોય તેમ 2 શાર્પ શૂટરો શશિકાંત કામલે અને અશરફ શેખને ઝડપી પાડ્યા હતા. હાલ બંને શૂટરો રિમાન્ડ તળે હોય તેઓની આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે. ત્યારે આ પૂછપરછ દરમિયાન અત્યાર સુધી બહાર આવેલી અત્યંત ચોંકાવનારી વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો છબીલ પટેલે જયંતિભાઈ ભાનુશાલીની હત્યા માટે શશિકાંત કામલેને ₹30 લાખની સોપારી નવી મુંબઈના વાસી રેલવે સ્ટેશનની સામે આવેલા ઇનોર્બિટ મોલમાં આપી હતી. છબીલ અને શશિકાંતની ઓળખાણ વિશાલ કામલે નામના શખ્સે આ મોલમાં જ કરાવી હતી. પ્રથમ મુલાકાતમાં હત્યાનું કાવતરું ઘડ્યા બાદ 30 લાખ પૈકી 5 લાખની રકમ એડવાન્સમાં આપવાનું નક્કી થતા બીજી મિટિંગમાં પુણેથી આગળ આવેલા એકવીરા માતાના મંદિર પાસેની હોટલમાં થઈ હતી, જેમાં છબીલે શશિકાંતને ₹5 લાખ આપ્યા હતા. આ મુલાકાત બાદ શશિકાંત પૂના ગયો હતો, જ્યાં 2 લાખ તેણે અશરફ શેખને આપીને પિસ્તોલ અને કારતૂસ લેવા જણાવ્યું હતું. બીજા શાર્પ શૂટર એટલે કે અશરફ શેખ 2 લાખ લઈને ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં ગયો હતો, જ્યાં શાહગંજ વિસ્તારમાંથી હાજી ઉર્ફે જીજા ગેરકાયદેસર હથિયારોનો વેપલો કરે છે. તેની પાસેથી ₹1,30,000માં 2 પિસ્તોલ અને 19 કારતૂસની ખરીદી કરી હતી. હત્યાના બનાવને કેવી રીતે અંજામ અપાયો તેની સ્ફોટક કબૂલાત પર નજર કરીએ તો શશિકાંત અને અશરફ જયંતિભાઈ જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં ચડીને જયંતિભાઈના કૂપેનો દરવાજો ખટખટાવ્યો હતો. જયંતિભાઈએ દરવાજો ખોલતા શૂટરોએ મરાઠીમાં કહ્યું હતું કે આ સીટ અમારી છે. જોકે જયંતિભાઈને શક જતા તેઓએ દરવાજો બંધ કરવાની કોશિશ પણ કરી હતી. ત્યારે શશિકાંત બોલ્યો હતો કે હા આપલા ટાર્ગેટ આહે, અને અશરફે પહેલી ગોળી ભાનુશાલીને ધરબી દીધા બાદ શશિકાંતે પણ ફાયરિંગ કરતા જયંતિભાઈની હત્યાના બનાવને અંજામ અપાયો હતો. તો અહીં સવાલ એ ઊભો થાય છે કે જયંતિભાઈ સયાજીનગરી એક્સપ્રેસમાં મુસાફરી કરવાના છે તેની માહિતી શૂટરો સુધી કેવી રીતે પહોંચી તે પ્રશ્ન હત્યા બાદથી ગુમરાઈ રહ્યો છે. ત્યારે શૂટરોની પૂછપરછ દરમિયાન એવી પણ વિગતો બહાર આવી હતી કે 7મી જાન્યુઆરીના જયંતિ ભાનુશાલી સયાજીનગરી એક્સપ્રેસના H1 કોચમાં મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો
છબીલ પટેલે રાત્રે 8 વાગ્યે જ વોટ્સએપથી શશિકાંત અને અશરફને આપી હતી। જોકે અહીં અત્યંત મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જયંતિભાઈની હત્યા પૂર્વે છબીલ પટેલ વિદેશ ફરાર થઈ ગયો હતો, તો પછી છબીલ સુધી જયંતિભાઈની મુસાફરી અંગેની માહિતી પહોંચાડનાર કોણ? જો તપાસનીશો આ દિશામાં પગેરું દબાવે તો પડદા પાછળ રહેલા અન્ય ભેજાબાજો પણ ઉગાડા પડી શકે તેમ છે। તો જયંતિભાઈ ભાનુશાલીના મોબાઈલનો આરોપીઓએ રાધનપુર હાઈવે પર નાશ કર્યો હોવાની પણ વિગતો સામે આવી છે। બંને શૂટરોએ હત્યા નિપજાવ્યા બાદ ચેઇન પુલિંગ કરીને બાઇક મારફતે ભાગ્યા હતા। ત્યારે બાઇક લઈને રાજુ પાત્રા તેઓની રાહ જોઈને ઊભો હતો અને તેઓ ત્રણે ફરાર થઈ ગયા હતા। સીટ હવે રાજુ પાત્રાની સાથે હત્યા માટે જેની પાસેથી હથિયારની ખરીદી કરાઈ તેવા હાજી ઉર્ફે જીજાની ધરપકડ કરવા પર ફોકસ કર્યું છે। વિગાકોટ પાસેથી બીએસએફ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને નરા પોલીસને હવાલે કરતા દયાપર કોર્ટમાં ચાલેલા કેસમાં પાકિસ્તાની ઘૂસણખોરને 3 વર્ષ 6 માસ અને 20 દિવસની સજા ફટકારવામાં આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ વિગાકોટ પાસેથી ગત એપ્રિલ 2018માં બીએસએફે પાકિસ્તાની ઘૂસણખોર મોહમ્મદ અકીલને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી 100 રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટ મળી આવી હતી। પાસ પરમિટ વિના ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની શખ્સ વિરુદ્ધ નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે અંતર્ગત દયાપર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ કેસ ચાલ્યો હતો, જેમાં દયાપરની કોર્ટે આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ અકીલને તકસીરવાન ઠેરવીને 3 વર્ષ કેદની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો હતો। જો દંડની ભરપાઈ કરવામાં ન આવે તો વધુ 6 માસ કેદની સજા પણ ફટકારી હતી। કચ્છ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 426.90 કરોડની પુરાંત સાથેનું ₹2133.53 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં પ્રારંભે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી। ત્યારબાદ જિલ્લામાં નિર્માણ પામનારી 15 સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂર્ણ થતાં તેનું ડિજિટલ ઉદ્ઘાટન કરાયું હતું। કચ્છ જિલ્લા પંચાયતનું 2018-19ના વર્ષનું સુધારેલું તેમજ વર્ષ 2019-20નું મૂળ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। 426.90 કરોડની પુરાંતવાળું કુલ ₹2133.53 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। સ્વભંડોળની આવકના 10% જેટલી રકમ સિલ્ક તરીકે રાખીને વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹3,574.78 લાખના ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે। પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની મુખ્યત્વે આવક જમીન મહેસૂલ, રોયલ્ટી તેમજ સ્ટેમ્પ ડ્યુટીની વૈધાનિક અનુદાનની છે। તે આવક મર્યાદામાં ખર્ચ માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ હાલ સરકાર દ્વારા આ આવકમાં નિશ્ચિત પ્રકારના ખર્ચ કરવામાં અન્ય પ્રકારના ખર્ચ નહીં કરવા નિર્ણય લેવાયો છે, જેથી અમુક ચોક્કસ પ્રકારના ખર્ચમાં વધારો ઘટાડો કરવો જરૂરી બન્યો હોવાથી તેને અનુલક્ષીને મુખ્ય જોગવાઈ કરવામાં આવી છે। બીજી તરફ આ સભામાં વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષને ઘેરવાના પૂરેપૂરા પ્રયાસો કરાયા હતા। કોંગી સદસ્ય અઠુબા સોઢાએ કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કેટલા શિક્ષકોની બદલી થઈ તે સંદર્ભે પ્રશ્ન કર્યો હતો। તેના પ્રત્યુત્તરમાં જણાવાયું હતું કે 689 શિક્ષકોની બદલી કરાઈ છે, 526 શિક્ષકોને છૂટા કરાયા છે, જ્યારે 14 શિક્ષકોની બદલી રદ કરાઈ છે। હઠુભાએ એવી પણ માંગ કરી હતી કે જ્યાં સુધી શિક્ષકોનું મહેકમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલીઓ કરવી જોઈએ નહીં, તો 5 લાખથી ઓછા કામનો કોન્ટ્રાક્ટ સ્થાનિકોને કેમ નથી અપાતા તે પ્રશ્નના ઉત્તરમાં જણાવાયું હતું કે આવા કામો તાલુકા પંચાયત કક્ષાએ થાય છે, જિલ્લા પંચાયતમાં શક્ય નથી। ઉપરાંત તેમણે કચ્છમાં પીએચસીના મંથલી ઓપીડી સહિતના ડેટાની પણ માંગ કરી હતી, જેની સામે વાર્ષિક 6 લાખની ઓપીડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। હઠુભા સોઢાએ અડગ રહીને આરોગ્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા। કિશોરસિંહ જાડેજાએ જિલ્લામાં કેટલા રસ્તા કાચા છે તેની વિગતો માંગતા ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે મનરેગા હેઠળ હાલે અબડાસાના 5 માર્ગોનું કામ ચાલુમાં છે, જ્યારે બાકીના રસ્તાઓનું પણ આગામી દિવસોમાં સમાવેશ કરવામાં આવશે। ભાવનાબા જાડેજાએ શિક્ષકો, તલાટી અને ફિમેલ હેલ્થ વર્કરની બદલી અંગેના નિયમો અંગેની માહિતી માંગતા સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે તલાટીની બદલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા, ફિમેલ હેલ્થ વર્કરની બદલી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા, જ્યારે શિક્ષકોની બદલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા થતી હોય છે। આજે સામાન્ય સભા હતી અને એમના પહેલા એક રેકર્ડ રૂમ 1 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું। બીજું ઇનગેટથી આઉટગેટ સુધી પેવર બ્લોક અને પાર્કિંગ સાઇડનું 17 લાખ રૂપિયાનું એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।
પછી જે મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે 15નું જે આયોજન હતું એમાં 10 રેડી થઈ ગઈ છે. એનું ડિજિટલ ખુલ્લી મૂકવામાં આવી મોડેલ આંગણવાડી. અને પછી સામાન્ય સભા શરૂ કરવામાં આવી. સામાન્ય સભામાં આપણી જે દેશના જવાનો સૈનિકો શહાદત વરી છે એના માનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું અને પછી સામાન્ય સભા શરૂ કરવામાં આવી. કચ્છ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો સાથે વિપક્ષી નેતા વીકે હુંબલે પણ સત્તા પક્ષને બરાબરના આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે એક તરફ વાતો થાય છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, બીજી તરફ ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. હાલમાં જ એસીબીની ઝપટે ચડેલા કર્મચારી મુદ્દે વીકે હુંબલે કહ્યું હતું કે સત્તા પક્ષના સભ્યોએ જ રેડ પડાવી છે. જિલ્લા પંચાયતમાં નાનામાં નાના કામ માટે પણ નાણાંની માંગણી કરાઈ રહી છે. તો બજેટ સંદર્ભે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના બજેટમાં વિવિધ વિભાગોમાં કાપ મુકાયો છે. જિલ્લા ચાલુ અને આંકડાઓની માયાજાળવાળું આ બજેટ તેમણે નિરાશાજનક ગણાવ્યું હતું. બજેટથી વિકાસની ગતિ મંદ પડશે તેવું તેમણે જણાવીને જિલ્લા પંચાયત કચેરી ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની છે તેવું જણાવ્યું હતું. અંતમાં તેમણે વિરોધ પક્ષને ચેમ્બર ફાળવવામાં કેમ પાછીપાની કરાઈ રહી છે તેવા વેધક સવાલો પણ કર્યા હતા. આરોગ્યને લગતા હતા, શિક્ષણને લગતા હતા, સિંચાઈને લગતા હતા અને ખાસ કરીને આજ ભ્રષ્ટાચારનો મુદ્દો આપણે સૌએ જોયું કે ભ્રષ્ટાચારથી ખદબદે છે. વારંવાર અમે વાત કરેલી કે વારંવાર અમે રજૂઆત કરેલ કે જિલ્લા પંચાયતમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કેટલી વખત ટેન્ડરો રદ કરાવ્યા, સીસીટીવી કેમેરા હોય તો એમાં આપણે સૌએ જોયું છે. આપણે આ વાત અમે વારંવાર કહેતા આવ્યા. ત્યારે અમે અત્યારે છેલ્લે હમણાં તમે જોયું 78,000માં એમના જ કર્મચારીને આ પકડાવનાર કોણ? એમાં જ જિલ્લા પંચાયતના ભાજપના સત્તાધીશો છે. અને મારે એટલા માટે કહેવા માંગુ છું કે આ લોકોનો જ્યારે એની ભાગ બટાઈમાં સમજૂતી ન થઈ હોય તો જ એમને આ બધું પગલું ભર્યું હોય એવું જણાય છે. બીજી વાત, જિલ્લા પંચાયતના સત્તાધીશો, સત્તા પક્ષના સભ્યો પણ અમને વારંવાર કહે છે કે અધિકારીઓ અમારું માનતા નથી, અમારું અહીંયા કોઈ કામો થતા નથી. ખૂબ એમની નારાજગી છે. આપણે પ્રેસ મીડિયામાં પણ આવવા માંડી છે. ઘણા સભ્યો એના ગેરહાજર પણ કાયમ રહેવા માંડ્યા છે. એટલે અત્યારે એમના જ સભ્યોને જો સાંભળતા ન હોય જિલ્લા પંચાયતમાં તો જિલ્લા પંચાયતની અત્યારે પરિસ્થિતિ શું છે આપણે જોઈ રહ્યા છીએ. એટલે ખાસ કરીને આજે જે બજેટમાં હતી કચ્છના લોકોને અપેક્ષાઓ, એ અપેક્ષાઓ ક્યાંય પરિપૂર્ણ નથી થઈ. જિલ્લા ચાલુ બજેટ છે, લોલીપોપ છે અને ખરેખર જે જોગવાઈઓ રાખવી જોઈએ એ ક્યાંય જોગવાઈઓ એમને રાખવામાં આવેલ નથી. કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર કાયરતાપૂર્વક આતંકી હુમલો કરાતા 44 જવાનો શહીદ થતા બંને દેશોની સરહદ તંગ બની છે. ત્યારે સીમાવર્તી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ સજ્જડ સલામતી વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ એલર્ટ વચ્ચે 24 કલાકના પેટ્રોલિંગ સાથે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે. કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ એટલે કે CISFના સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજના એરપોર્ટના મુખ્ય ગેટ પર તમામ ગાડીઓનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાર્કિંગ પ્લેસ અને ટર્મિનલમાં પણ તપાસ થાય છે. વિમાની ઉતારુઓના સામાનનું 100% ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સિવિલ એરપોર્ટ તેમજ એરફોર્સ સ્ટેશનના બહારી વિસ્તારમાં પોલીસ દ્વારા અવિરત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અને તમામ ગતિવિધિઓ પર જાપ્તો રખાઈ રહ્યો છે. બીજી બાજુ ભુજના રેલવે સ્ટેશને GRP તથા RPFના અધિકારીઓ, જવાનો રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્લેટફોર્મ ઉપરાંત ટ્રેનના ડબ્બામાં પણ તલસ્પર્શી ચેકિંગ કરી રહ્યા છે. રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં ડોગ સ્કોડની મદદથી ચેકિંગ થઈ રહ્યું છે. તો આ તરફ પશ્ચિમ કચ્છ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે જુદી જુદી 5 ટીમો બનાવીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રેડિયો સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી આદરવામાં આવી છે. પોલીસ દ્વારા વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભુજના વિમાની મથકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્ટેશન મેનેજર નવનીત ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મંથલી મીટિંગમાં ઉપસ્થિત વિવિધ એજન્સીઓના અધિકારીઓએ શહીદ જવાનો માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગુપ્તચર એજન્સી તરફથી મળેલા એલર્ટના સંદેશ બાબતે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં એરફોર્સ, પોલીસ, BSF તથા ઇન્ટેલિજન્સ એજન્સીના ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સિવિલ એરપોર્ટ તેમજ એરફોર્સ સ્ટેશનમાં જાપ્તો કડક બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. કાશ્મીરના પુલવામામાં થયેલ CRPFની બસ ઉપર થયેલ આત્મઘાતી હુમલા બાદ સમગ્ર ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવેલું, જેના અનુસંધાને સરહદી રેન્જના IGP શ્રી વાઘેલા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી તોલંબિયા સાહેબની સૂચના મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓએ તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે
જિલ્લામાં આવેલ તમામ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર એલસીબી, એસઓજી, પેરોલ સ્કોડ, બીડીડીએસ તથા ક્યુઆરટીની ટીમો અને લોકલ પોલીસને સાથે મળી અને તમામ વાઇટલ ઇન્સ્ટોલેશનની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને તેના ભાગરૂપે આજરોજ ભુજ શહેર અને ભુજ શહેરની આજુબાજુમાં આવેલ તમામ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે હડતાળના 7મા દિવસે વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં કચ્છમાં ફરજ બજાવતા પીએચસીના તમામ કર્મચારીઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાની પડતર માંગણીઓ દોહરાવી હતી. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ કરી રહ્યા છે, જેમાં આજે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા છેલ્લા 7 દિવસથી માસ સીએલ પર ઉતરીને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાઈ છે. આ આંદોલનના ભાગરૂપે આજે ટાઉન હોલ પાસેથી વિશાળ સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી હતી. પગારની વિસંગતતા દૂર કરવા સહિત વિવિધ પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયતમાં પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ મહાદેવ નાકા પાસે આરોગ્ય કર્મચારીઓએ સભા યોજી હતી, જેમાં આરોગ્ય કર્મચારી સંગઠનના હોદ્દેદારોએ હડતાલ મુદ્દે કર્મચારીઓને માર્ગદર્શન આપીને તમામ માંગણીઓ દોહરાવી હતી. સરકાર જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષે ત્યાં સુધી લડત યથાવત રહેશે અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજે અમે કચ્છ જિલ્લાના તમામ કર્મચારીઓની અમે રેલી કાઢેલી છે. ટાઉન હોલથી કરી જિલ્લા પંચાયત ને પછી અમે અત્યારે અહીંયા સભા કરી રહ્યા છીએ. અમારી માંગો એવી છે કે આ માંગો ઘણા ટાઈમથી અમારી પેન્ડિંગ છે ગાંધીનગર ખાતે, અને અમે ઘણી બધી ત્યાં આગળ આવેદનપત્રો પણ આપેલા છે, છતાં પણ અમારી કોઈ માંગ હજી સુધી સ્વીકારવામાં આવી નથી. એસટી કર્મચારીઓની માંગો સરકારે ન સંતોષતા આજથી એસટીના કર્મચારીઓ પણ માસ સીએલ પર ઉતર્યા છે, જેને પગલે રાજ્યભરની સાથે કચ્છની એસટી બસોના પૈડા થંભી ગયા છે. કર્મચારીઓની હડતાલથી આજે પરિવહન ઠપ થતા પ્રવાસીઓ રજડી પડ્યા હતા. એસટીના કર્મચારીઓ 7મા પગાર પંચ અને અન્ય પડતર પ્રશ્નો મામલે સરકાર દ્વારા સહકાર ન અપાતા હડતાલ શરૂ કરી છે. છેલ્લા 2 વર્ષથી એસટીના કર્મચારીઓ રજૂઆત કરતા હતા, પરંતુ સરકારે હકારાત્મક વલણ દાખવ્યું નથી. માંગોને સંતોષવા માટે અગાઉ કાળી પટ્ટી ધારણ કરીને પ્રદર્શન કરાયું હતું. ધરણા, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગત મધરાતથી એસટી બસના પૈડા થંભી ગયા છે. રાત્રે જ એસટી બસ જે ડેપો પર હતી ત્યાં જ થોભી દેવાઈ છે, જેને કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા છે. કચ્છમાં એસટીના 1424 કર્મચારીઓ છે, તે પૈકી 1300 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા એસટીનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. અન્ય 100 જેટલા કર્મચારીઓ તો સતત ગેરહાજર રહેતા હોવાથી યુનિયનના ઈશ્વરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે કચ્છમાં 100% કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. બસના ડ્રાઈવર કંડક્ટરે નજીકના ડેપો પર બસ થોભાવી દીધી હતી, તો વહીવટી કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. પરિણામે એસટીનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો. કચ્છ જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો હોવાથી પરિવહન ખૂબ જ જરૂરી બની રહે છે, ત્યારે એસટી કર્મીઓની હડતાલને પગલે ભુજ કે તાલુકા મથકે શિક્ષણ માટે અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ ઓફિસ ધંધા માટે જતા કામદારો સહિતના પ્રવાસીઓ પણ અટવાઈ પડ્યા હતા. જોકે ખાનગી પેસેન્જર વાહનોને એસટીની હડતાલથી બખા થઈ ગયા હતા. તો અબડાસા તાલુકાના નલિયા ડેપોમાં પણ માસ સીએલ મૂકીને કર્મચારીઓ કામથી અળગા રહેતા ડેપોની તમામ ટ્રીપ બંધ થઈ ગઈ હતી. છેલ્લા લાંબા સમયથી એસટી નિગમના માન્ય 3 યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા 7મા પગાર પંચને લાગુ કરવા માટે વારસદારોને નોકરી તથા અન્ય માંગો અંગે રજૂઆત કરાઈ રહી છે, જેના પગલે કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના નલિયા ડેપોની બસોના પૈડા થંભી ગયા હતા. નલિયા ડેપોના આશરે 112 કર્મચારીઓ માસ સીએલ મૂકીને કામકાજથી અળગા રહીને આંદોલનમાં જોડાતા 93 ટ્રીપો બંધ રહી હતી. અમારા કચ્છ વિભાગના 1424 કર્મચારી છે. આ 1424 કર્મચારીની અંદર લગભગ એમ સમજી લો કે એમાં પાર્ટ ટાઈમ કર્મચારીઓ પણ આવે છે, અને એની અંદર અમારા 1300 જેવા તો રિપોર્ટ આવી ગયા હતા, અને બાકીના 100-125 જણા એવા હતા કે જે કાયમી ગેરહાજર રહેતા હતા, જે આવતા જ નતા ફરજ ઉપર. એટલે એનો મતલબ એમ થયો કે 100% અમારા અહીંયા કને જે કર્મચારીઓ છે એ અહીંયા કને રજા પર ઉતરી ગયા છે, અને જ્યાં સુધી આનું પરિણામ પોઝિટિવ નહીં આવે ત્યાં સુધી આ અમારો કર્મચારી જે છે એમાં માંગણીને જંપ્યા વગર રહેશે નહીં, અને આ પરિણામ ચાલુ પણ નહીં થાય. અમારો નાનો કામદાર, ડ્રાઈવર અને કંડક્ટરો એવી વાતો કરી રહ્યા છે કે દેશનો જવાન લડતે લડતે શહીદ થઈ જાય છે, તો અમે અમારી આગામી પેઢી માટે શહીદ થઈ જવા માટે તૈયાર છીએ. આટલી હદે અમારો કામદાર તૈયાર છે, અને અમારી માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી પબ્લિકની જે મુશ્કેલી છે દૂર થાય અને વહેલી તકે સંચાલન શરૂ કરવામાં આવે, એવી અમારી માંગણી છે. અત્યારે સમજી લો કચ્છ વિભાગમાં 1200 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે, 250થી વધારે રૂટો બંધ છે, અને અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. અને કામદારોએ જે
આ હડતાલમાં સહયોગ આપી અને એકતા બતાવેલ છે તે દરેક કામદારોનો હું હૃદયપૂર્વક આભાર માંગુ છું. કચ્છ સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની વિવિધ માંગો ન સંતોષાતા કચ્છના 1400 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. મુન્દ્રા એસટી બસ સ્ટેશન ખાતે ગુજરાત વ્યાપી હડતાલમાં મુન્દ્રાના 130 જેટલા કર્મચારીઓ ગત મધરાતથી માસ સીએલ પર ઉતરી ગયા હતા. આજે સવારથી જ મુન્દ્રા બસ મથકમાં એસટી બસના થપ્પા લાગી ગયા હતા અને એસટી બસ સ્ટેશન સુમસામ ભાસ્યું હતું. તો આ તરફ અંજારમાં પણ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંજારથી ભુજ આવનારા વિદ્યાર્થીઓને દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગને આજે સવારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પડતર માંગણીઓ ન સંતોષાતા એસટીના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, જેનો સામનો પ્રજાજનોને કરવો પડી રહ્યો છે. આજનો માહોલ જુઓ તો સંપૂર્ણ મુન્દ્રા ડેપો સંચાલન સંપૂર્ણ બંધ છે. બધા કર્મચારીઓ સાથ સહકાર આપી માસ સીએલ ઉપર ઉતરી ગયેલ છે અને અમારા પ્રશ્નો 13 મુદ્દાનું આપ્યું છે સંકલન સમિતિએ, એનું સમાધાન થઈ જાય, એમાં અમારી માંગણીઓ બધી સંતોષાઈ જાય. અમારા સંકલન સમિતિ ત્રણેય યુનિયનની સમિતિના આદેશ મુજબ મુન્દ્રા ડેપોના તમામ કર્મચારીઓ છે તે આજના દિવસે માસ સીએલ ઉપર ઉતરેલ છે અને આજનો ટોટલ અમારો જે વાહન વ્યવહાર છે બસનું સંચાલન એ બંધ રહેલ છે. ખાસ કરીને યોગેશભાઈ, જે આ પ્રવાસીઓ સમગ્ર તાલુકામાંથી તેમજ બહારથી આવે છે તો એની આજની હાલત કેવી રહી? એસટી બસો સંપૂર્ણ બંધ છે એટલે પ્રવાસી જનતાને જે કાંઈ તકલીફ પડી હોય એ બદલ ત્રણેય યુનિયન મારફતે સંકલન સમિતિ મારફતે અમે ક્ષમા ચાહીએ છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારા જે આ લડત છે એમાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપે. તો આ તરફ વાગડ વિસ્તારમાં પણ આંતરિક એસટીના રૂટો બંધ થઈ જતા વાગડનો આંતરિક પરિવહન ખોરવાયો હતો. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભચાઉ અને રાપરમાં પણ ગત રાતથી સમગ્ર ગુજરાતના એસટી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને કારણે એસટી બસોના પૈડા થંભાવી દીધા હતા. રાપર ડેપો સંચાલિત 22 રૂટ રદ કરવામાં આવ્યા હતા અને આંતરિક ડેપોના 11 રૂટ રદ કરાતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભચાઉમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એસટીની હડતાલ હોવાથી ખાનગી વાહનો પર લોકોને નિર્ભર રહેવું પડ્યું હતું. આવી ઘણી બધી માંગણીઓ ગુજરાત સરકાર આપણા એસટીના કર્મચારી પ્રત્યે અવરબાયું વર્તન દાખવીને આજ દિવસ સુધી આપતી ન હોવાથી અમારે ન છૂટકે આ હડતાલનો હથિયાર ઉઠાવવો પડેલ છે અને રાપર ડેપોના 22 તમામે તમામ રૂટો બંધ કરી અને રાપર ડેપોના તમામ કર્મચારીઓએ એકતા દાખવીને સજ્જડ હડતાલમાં ભાગ લીધેલ છે. 7મો પગાર પણ જો આપી દેતી હોય અને એક જ એસટી સાથે જો ઓરમાયું વર્તન જો રાખતી હોય તો એના માટે અમારા હક માટે અમે આ લડાઈ માટે નીકળ્યા છીએ. એના માટે અમે પબ્લિકને પણ એક જેને કહેવાય કે એક માફી માંગીએ છીએ કે તમારી તકલીફ ખરેખર જે છે એ તકલીફમાં અમને પણ તમારો પૂરો અને સાથ સહકાર આપો, જેના થકી અમને અમારો હકનો હિસ્સો અમને મળે. આવી અમે અત્યારે જેને કહેવાય તમામ ગણે તો એસટી કર્મચારી જ્યારે સરકારને જરૂર પડે ત્યારે કોઈ પણ આવશ્યક સેવાને લીધે કોઈ પણ જરૂરી કોઈ પણ આફત આવી હોય રાજ્ય ઉપર કે હમણાં જે લોકરક્ષક પરીક્ષાઓ હતી એમાં ખડે પગે ઊભી રહીને 24 કલાક જાગીને પણ અમે સેવાઓ પૂરો પાડીએ છીએ. તો અમારો હક જે 7મો પગારપંચ જે અમને મળવો જોઈએ એના માટે સંકલન સમિતિ નેજા હેઠળ અમે રાતે 21 તારીખ 00 અમે હડતાલ પાડી છે અને હવે જે પણ આનો જો નિર્ણય નહીં આવે તો અમારે સંકલન સમિતિ કહેશે ત્યાં સુધી અમે આને બંધ પાડવા તૈયાર. રાજકોટ જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર દ્વારા ગઈકાલ બપોરથી સફળ ઓપરેશન હાથ ધરીને 9 જેટલા ડિપોઝિટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. વેપારીઓએ 6 માસથી ચલણપત્ર નહોતા ભર્યા તેમને ત્યાં દરોડાનો દોર શરૂ કરાયો છે, જેમાં ગાંધીધામના 8 અને જામનગરના 1 સહિત કુલ 9 સ્થળે દરોડા પાડ્યા હતા. સર્વિસ સેન્ટર, સ્ટીલ એન્ડ આયરન, કેમિકલ, કોટન, જીનિંગ સહિતની પેઢીઓ ઝપટે લેવાઈ હતી અને મોડી રાત સુધી તપાસ બાદ 25 કરોડ 17 લાખની વેરાકીય વસૂલાત નીકળી પડતા આ ટેક્સની વસૂલાત કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માન ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામમાંથી 22 કરોડ, હાઈટેક્સ એક્સ એલએલપી જામનગરમાંથી 43 લાખ, વિમલ ફ્યુલ એન્ડ મેટલ ગાંધીધામમાંથી 41 લાખ, આયરન કોટન ઇન્ડસ્ટ્રીઝ અંજારમાંથી 7 લાખ, એનઆર બ્રધર્સ ગાંધીધામમાંથી 7 લાખ, દીપક એસિડ એન્ડ કેમિકલ ગાંધીધામમાંથી 45 લાખ તથા તરંગ એસોસિએટ ભચાઉમાંથી 72 લાખની તોતિંગ ટેક્સની વસૂલાત ભરાવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.